હેલો ફ્રેન્ડ્સ, આરએસીની અંદર આપણે આજે હીટ પંપ, હીટ એન્જિન અને રેફ્રિજરેશન એ ત્રણના વિશે જાણીશું. રેફ્રિજરેટર, હીટ પંપ અને હીટ એન્જિન કઈ રીતે આપણે એને સ્પેસિફાય કરીશું. તો heat engine is thermodynamic system operating in a cycle in which net heat is transferred and net work is produced. હીટ એન્જિન બરાબર છે. તો અહીંયા તમારે ખાસ થર્મોડાયનેમિકના ઝીરોથ લો, ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો એ તમને ખબર હોવા જોઈએ. આ ફર્સ્ટ લોની જ વાત કરે છે. હીટ એન્જિન જે છે કે જેટલું તમે ઇનપુટ આપો છો એટલું તમને સામે આઉટપુટ મળે છે. પણ એકચ્યુઅલીમાં એવું છે નહીં કે 100% આપણને આઉટપુટ મળે એવું પોસિબલ છે નહીં. એ તમે અને હું પણ જાણીએ જ છીએ કે કોઈ પણ વસ્તુ હોય એમાં લોસીસ તો હોય અને હોય જ. સેકન્ડ, રેફ્રિજરેટર and heat pump operate on the same cycle but differ in their objective. રેફ્રિજરેટર અને હીટ પંપ જે છે એ હીટ એન્જિનથી રિવર્સ વર્ક કરે છે. બરાબર. હીટ એન્જિન છે હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર ઉપર વર્ક કરે છે, જ્યારે રેફ્રિજરેશન અને હીટ પંપ એ લોઅર ટેમ્પરેચર ટુ હાયર ટેમ્પરેચર પર વર્ક કરે છે. અને એમાંય પાછું રેફ્રિજરેશન અને હીટ પંપ બંનેની સાયકલ સેમ જ છે, સેમ કોન્સેપ્ટ ઉપર જ વર્ક કરે છે, પણ એમનો ઓબ્જેક્ટિવ ડિફરન્ટ છે. એક હીટર છે અને એક ફ્રીજ છે. બસ બે વચ્ચે આટલો જ ડિફરન્ટ છે. તો હીટ પંપનો ઓબ્જેક્ટિવ શું છે કે મેન્ટેન અ હીટેડ પેસ એટ અ હાયર ટેમ્પરેચર is accomplished by absorbing heat from low temperature reservoir. Generally low temperature means atmospheric air કાં તો એના કરતાં પણ થોડું વધારે, and supplying this heat to the high temperature bodies such as house space to be heated. મીન્સ કે હીટર આપણે જે વિન્ટરની અંદર યુઝ કરીએ છીએ જનરલી, બરાબર, કે વધારે પડતું કોલ્ડ એટમોસ્ફિયર છે તો એને થોડું વોર્મ કરવા માટે, મીન્સ કે લોઅર ટેમ્પરેચરથી હીટ લઈ હાયર ટેમ્પરેચર તરફ આપણે હીટ ટ્રાન્સફર થાય છે. તો એ હીટ પંપનો કોન્સેપ્ટ છે કે સરાઉન્ડિંગ ટેમ્પરેચર કરતાં પણ એ ટેમ્પરેચર થોડું હાયર રાખે છે. જ્યારે રેફ્રિજરેટરનો ઓબ્જેક્ટિવ જે છે એ શું છે કે મેન્ટેન કુલેડ પેસ એટ લો ટેમ્પરેચર accomplished by the removing heat from a cooled pace and rejecting this heat to the high temperature reservoir or atmospheric air. ઓલરેડી તો કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરવાની છે, એટલે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર કરતાં પણ ટેમ્પરેચર લો હોય જ છે. તો એ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે કન્ટિન્યુઅસલી એમાંથી હીટ એબ્ઝોર્બ કરે જાય છે. બરાબર સિસ્ટમ. એટલે એ ટેમ્પરેચર લો ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય, અને જે હીટને રિજેક્ટ કરે છે એબ્ઝોર્બ કરેલી, અને એનું પણ જે ટેમ્પરેચર છે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર જેટલું હોય કાં તો એનાથી પણ નીચું, એના નિયર બાય જ હોય છે. મેં પહેલાં પણ વાત કરી એ જ કે બોથ હીટ પંપ એન્ડ રેફ્રિજરેટર આર વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે. અને જ્યારે પણ કોઈ વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ હોય એટલે એનો તમારે COP મેજર થાય, અને વર્ક પ્રોડ્યુસિંગ ડિવાઇસ હોય તો એની તમારે ઇફિશિયન્સી ફાઇન્ડ કરવાની થાય. એની શું મળે છે? ઇફિશિયન્સી.
બરાબર. વર્ક પ્રોડ્યુસિંગ ડિવાઇસ હોય તો એની તમારે ઇફિશિયન્સી ફાઇન્ડ કરવાની થાય. જ્યારે વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ હોય તો તમારે એનો શું ફાઇન્ડ કરવાનો થાય? COP, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. મીન્સ કે હીટ એન્જિનની આપણે COP ફાઇન્ડ કરવાનું થશે, જ્યારે હીટ પંપ અને રેફ્રિજરેટરની COP તમારે ફાઇન્ડ કરવાનો થશે. અને હીટ એન્જિન મેં તમને કીધું તે પ્રમાણે હીટ એન્જિનની રિવર્સિબલ જે સાયકલ છે એ રેફ્રિજરેટર અને હીટ પંપ રિવર્સ ડાયરેક્શનમાં રન કરો એના જેવી સેમ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. તો આ ફિગર પરથી આપણને એ ત્રણનો વધારે આઈડિયા આવશે. કે હીટ એન્જિનની પહેલાં વાત કરીએ આપણે. બરાબર છે. તમે કોઈ જગ્યાએ જોશો તો ઘણી બુકમાં ફિગરમાં તમને અહીંયા T1 આપેલું હશે, આ T2 આપેલું હશે. બરાબર છે. અહીંયા તમારું હીટ એન્જિન છે, તો એ આ ડાયરેક્શનમાં હીટ ફ્લો થતો જશે. આ Q1 છે અને આ Q2 થશે. એટલે તમારે પણ કન્ફ્યુઝન રહે નહીં, એટલા માટે હું અહીંયા તમને બંને વસ્તુ બતાવી જ દઉં છું. WE શું થશે? Q1 માઇનસ Q2 વચ્ચે શું આવશે? માઇનસ. તો એની અંદર મીન્સ કે આ રિઝર્વોયર છે, આ સિંક છે. જો અહીંયા ફર્સ્ટ લોની વાત કરીએ આપણે તો ફર્સ્ટ લોની અંદર આ નીચેનો ભાગ આવે નહીં. જેટલું તમે ઇનપુટ આપો છો એટલું તમને સામે આઉટપુટ મળે છે. બરાબર. પણ એવું એકચ્યુઅલીમાં હોતું નથી, એટલા માટે આપણે અહીંયા સિંક રાખીએ છીએ. તો આ ફિગર પ્રમાણે અહીંયા શું છે? T2 ગ્રેટર દેન T1 છે. બરાબર. T2નું ટેમ્પરેચર હાયર છે T1 ટેમ્પરેચર, અને T1નું ટેમ્પરેચર પણ એ ટેમ્પરેચર જે છે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર કરતાં પણ સ્લાઇડ વધારે જ હશે, અથવા એના નિયર બાય હશે. બરાબર. તો આ ફિગર પ્રમાણે આ વસ્તુ આવશે. તો આપણી પાસે જે છે એનાથી જ એ સમજીએ આપણે એને કે શું કહેવા માગે છે. તો આ વર્ક પ્રોડ્યુસિંગ ડિવાઇસ છે. બરાબર છે. વર્ક તમને કેટલું મળે છે? Q2 માઇનસ Q1. આટલી હીટ એબ્ઝોર્બ કરે છે અને અહીંયા હીટ આટલી રિજેક્ટ થાય છે. તો Q2 માઇનસ Q1 એબ્ઝોર્બ માઇનસ રિજેક્ટેડ. બરાબર. Q2 માઇનસ Q1. તો એની જ અંદર ઇફિશિયન્સી ઇક્વલ ટુ શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ અપોન ઇનપુટ. બરાબર. તો અહીંયા આઉટપુટ તો WE છે, ઇનપુટ શું છે? Q2. તો WE ડિવાઇડેડ બાય Q2. તો WE શું છે? Q2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2. એને સિમ્પ્લિફાય કરો
એટલે શું મળશે તમને 1 માઇનસ Q1 અપોન Q2 અને એને તમારે ટેમ્પરેચરના ફોર્મમાં લખવું હોય તો ટેમ્પરેચર શું આવશે T1 upon T2 means 1 minus lower temperature by higher temperature. અહીંયા heat rejected by heat absorbed મતલબ કે હીટ આઉટપુટ જેટલી મળે છે ડિવાઇડેડ બાય હીટ ઇનપુટ. અને આ જ વસ્તુ જે છે કે અહીંયા તમને સપોઝ T1 greater than T2 આપેલું હોય તો આ જે છે એ જ વસ્તુમાં ખાલી ચેન્જીસ આવશે. બાકી તો ત્યાં શું થશે Q1 માઇનસ Q2 કારણ કે ઇનપુટ Q1 હશે એ ટેમ્પરેચર હાયર છે એટલે અને લો ટેમ્પરેચર Q1 છે તો ત્યાં પણ સેમ 1 માઇનસ Q2 બાય Q1 અને ટેમ્પરેચરના ફોર્મમાં લખવું હોય તો 1 માઇનસ T2 અપોન T1 બરાબર. તો બંનેમાં તમે જોઈ લો કે અહીંયા T2 ટેમ્પરેચર હાયર છે T1 લોઅર છે તો એ પ્રમાણે ઇનપુટ Q2 આવશે આઉટપુટ Q1 આવશે અને ઇનપુટ હોય એ જ તમારે વર્ક બાય ઇનપુટ આઉટપુટ બાય ઇનપુટ મીન્સ કે લોઅર ટેમ્પરેચર હંમેશા ઉપરની તરફ જ આવશે તો એ જ અહીંયા જુઓ T2 છે જ અહીંયા T2 શું છે લોઅર ટેમ્પરેચર અને હાયર ટેમ્પરેચર નીચે આવશે એટલે એ વસ્તુ તમે કહી શકો છો કે 1 માઇનસ લોઅર ટેમ્પરેચર બાય હાયર ટેમ્પરેચર. આ વાત થઈ એન્જિનની હીટ એન્જિન માટેની આપણે વાત કરીએ છીએ. એન્જિન છે બરાબર છે વર્ક પ્રોડ્યુસિંગ ડિવાઇસ એટલા માટે એને આપણે ઇફિશિયન્સી ફાઇન્ડ કરી તો એની ઇફિશિયન્સી યાદ રાખજો 1 માઇનસ Q1 અપોન Q2 અને એ ક્યારે જ્યારે T2 માઇનસ T1 હોય આ T2 ગ્રેટર દેન T1 હોય ત્યારે અથવા સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખવું હોય તો 1 માઇનસ લોઅર ટેમ્પરેચર બાય હાયર ટેમ્પરેચર. બરાબર. હવે આપણે વાત કરીએ હીટ પંપની. હીટ પંપ અને રેફ્રિજરેશન એ બંને હીટ એન્જિનથી વિરુદ્ધ ડાયરેક્શનમાં જ કામ કરે છે. બેમાં મેં કીધું એક જ વસ્તુનો ડિફરન્ટ છે જે મેં તમને પહેલાં પણ કહી દીધું કે આ હીટર છે અને આ રેફ્રિજરેટર છે મતલબ ફ્રીજ છે જે આપણે યુઝ કરીએ છીએ. તો એ સેમ વસ્તુ છે કે આ વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે કે આને વર્ક આપવું પડે છે કારણ કે લોઅર ટેમ્પરેચરમાંથી હાયર ટેમ્પરેચર તમારે હીટ ટ્રાન્સફર કરવાની છે અને એવું પોસિબલ છે. અને કેલ્વિન પ્લાન્ક અને ક્લોસિયસના સ્ટેટમેન્ટ છે કે જ્યાં લગી કોઈ એક્સટર્નલ વર્ક ના હોય ત્યાં સુધી આપણે લોઅર ટેમ્પરેચર ટુ હાયર ટેમ્પરેચર હીટ ટ્રાન્સફર કરી શકીએ નહીં. આ તો છે જ આ કુદરતનો નિયમ છે કે હાયર ટુ લોઅર ટેમ્પરેચર તરફ એ ઓટોમેટિકલી રન થશે જ. પણ જ્યારે રેફ્રિજરેશન અને હીટ પંપમાં એ ઓપોઝિટ રૂલ્સ તરફ જાય છે મતલબ કે લોઅર ટુ હાયર ટેમ્પરેચર તરફ હીટ ટ્રાન્સફર કરવાનું કહે છે. એ પોસિબલ નથી જ્યાં લગી કોઈ એક્સટર્નલ ડિવાઇસ મિકેનિકલ ડિવાઇસ ત્યાં એડ કરવામાં ના આવે ત્યાં લગી એ વસ્તુ પોસિબલ છે નહીં. બરાબર. તો એ ત્યારે અને ત્યારે જ એ લોઅર ટુ હાયર ટેમ્પરેચર તરફ રન થઈ
શકે. તો એની અંદર પણ એ જ વસ્તુ આવશે. તો આનો આપણે શું ફાઇન્ડ કરવો પડશે? COP, અને COP મતલબ રેફ્રિજરેશન. COPનું ઇક્વેશન શું છે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે RE ડિવાઇડેડ બાય W મતલબ નેટ રેફ્રિજરેશન ઇફેક્ટ ડિવાઇડેડ બાય મશીન દ્વારા જે વર્ક થાય છે એ. તો અહીંયા શું છે? રેફ્રિજરેટરની અંદર રેફ્રિજરેશન ઇફેક્ટ ક્યાં પ્રોડ્યુસ થાય છે? અહીંયા. તો Q1 ડિવાઇડેડ બાય WR, બરોબર? Q1 બાય WR. અને WR શું હતો તમારો? WR Q2 માઇનસ Q1, કારણ કે હાયર માઇનસ લોઅર જ આવે. અહીંયા તમારી મેક્સિમમ અહીંયા રેફ્રિજરેશનની અંદર શું હશે? રેફ્રિજરેશન પંપની અંદર હીટ રિજેક્શન ઓલવેઝ ગ્રેટર દેન હીટ એબ્ઝોર્બ. ત્યારે ને ત્યારે જ તમારી રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ થાય, બાકી થાય નહીં. એટલે એ ખાસ ધ્યાન રાખજો. તો શું લખીશું અહીંયા? Q1 ડિવાઇડેડ બાય Q2 માઇનસ Q1. એ જ પ્રમાણે ટેમ્પરેચરના ફોર્મમાં લખવું હોય તો T1 અપોન T2 માઇનસ T1, બરોબર? અને અહીંયા જે ટેમ્પરેચર છે T2નું એ હાયર છે T1 કરતાં. તો આ COP થયો રેફ્રિજરેશનનો. એ જ પ્રમાણે હીટ પંપની વાત કરીએ આપણે, બરોબર છે? તો હીટ પંપની અંદર પણ એ સેમ કોન્સેપ્ટ જ આવશે, બરોબર? કે એમાં પણ કોઈ ચેન્જીસ આવશે નહીં, કારણ કે એમાં ફક્ત ને ફક્ત ચેન્જીસ શું આવશે? બંનેની અંદર હીટ પંપ જે છે તો તમારે હીટિંગ જોઈએ છે, તો એ ક્યાં પ્રોડ્યુસ થાય છે? આપણે કુલિંગ જોતું હતું તો અહીંયા પ્રોડ્યુસ થતું હતું, બરાબર છે? તો કુલિંગ ઇફેક્ટ Q1 હતી, તો આપણે શું જોઈએ છે? અહીંયા હીટિંગ ઇફેક્ટ જોઈએ છે, તો એ Q2 બાય Q2 માઇનસ Q1 આવશે. કે COP પંપનો લઈશું, પંપ RE અપોન W. તો RE ક્યાં મળે છે તમને? મતલબ પંપની અંદર હીટિંગ ઇફેક્ટ જોઈએ છે તો Q2 એ મળે છે, તો Q2 માઇનસ Q1. એ જ વસ્તુ ટેમ્પરેચરના ફોર્મમાં લખીએ, T2 અપોન T2 માઇનસ T1. એ જ વસ્તુ રેફ્રિજરેશન હોય છે તો બંને સાથે લખીને જોઈ લો, એટલે તમને આઈડિયા પણ આવશે. રેફ્રિજરેશન હંમેશા એ ક્યાં હોય છે? મતલબ કે તમારું ટેમ્પરેચર લો હોય એ જગ્યા પર જે પ્રોડ્યુસ કરવાના છો તે ત્યાં T1 આવશે. અને હીટિંગ છે, હીટર, તો ટેમ્પરેચર હાયર જોઈએ છે તો એ ક્યાં પ્રોડ્યુસ થશે? T2 આગળ, મતલબ કે હાયર ટેમ્પરેચર આગળ. બસ એ જ વસ્તુ બંનેમાં ડિફરન્ટ છે, બંનેના COPમાં. આમાં કોઈ વસ્તુ ગોખવા જેવી છે નહીં, તમારે ખાલી સમજવાની જ છે કે ક્યાં હીટ પ્રોડ્યુસ થાય છે, ક્યાં કુલિંગ પ્રોડ્યુસ થાય છે. એટલે એના ઉપરથી તમે એ કોન્સેપ્ટ સમજી શકો છો.
અને એક વસ્તુ બીજી કે સીઓપી ઓફ પંપ, બરાબર, સીઓપી ઓફ પંપ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સીઓપી ઓફ રેફ્રિજરેશન. આ ખાસ યાદ રાખજો કે સીઓપી ઓફ પંપ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સીઓપી ઓફ રેફ્રિજરેશન. ઓકે, તો હું એવું માનું છું કે તમારે હીટ એન્જિન, રેફ્રિજરેશન અને હીટ પંપ એ ત્રણના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. કોની અંદર સીઓપી મેજર થાય, કયા ડિવાઇસની અંદર ઇફિશિયન્સી મેજર કરવાની થાય, એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ.